નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યુગ્મ સંમેલનમાં ભાગ લેશે. ભારત યુકે મુક્ત વેપાર કરાર FTA અંગે વાટાઘાટો ફરીથી શરૂ કરાઈ. ચારધામ યાત્રાનો આવતીકાલથી આરંભ. ઉત્તરાખંડના મુખ્યમંત્રી દ્વારા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ. હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, ઓડિશા અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી કરી. અને બેઝબોલ એશિયન કપ 2025ની ફાઇનલમાં આજે ભારતીય મહિલા ટીમનો મુકાબલો ઇન્ડોનેશિયા સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યુગ્મ સમિટમાં હાજરી આપશે. સંસ્કૃતમાં યુગ્મનો અર્થ સંગમ થાય છે. આ પ્રકારની પહેલી મહત્વપૂર્ણ નીતિ સંમેલન છે જે સરકાર, શિક્ષણવિદો, ઉદ્યોગ અને નવીનતાના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને એક મંચ પૂરું પાડશે. વાધવાણી ફાઉન્ડેશન અને સરકારી સંસ્થાઓના સંયુક્ત રોકાણ સાથે લગભગ 1,400 કરોડ રૂપિયાના સહયોગી પ્રોજેક્ટ દ્વારા સંચાલિત આ કાર્યક્રમ ભારતની નવીનતા યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પદ્મ પુરસ્કાર નાગરિક સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે જીવનના તમામ ક્ષેત્રોના ઉત્કૃષ્ટ વ્યક્તિઓને તેમની સેવા અને સિદ્ધિઓ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત યુકે મુક્ત વેપાર કરાર FTA અંગે વાટાઘાટો દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ગઈકાલે લંડનમાં યુકેના વેપાર અને વાણિજ્ય મંત્રી જોનાથન રેનોલ્ડ્સને મળ્યા હતા. શ્રી ગોયલ રોકાણ વાટાઘાટો અને દ્વિપક્ષીય વેપારને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે 2 દિવસની મુલાકાતે લંડન ગયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત અને યુકે વચ્ચે FTA અંગે વાટાઘાટો ફરી શરૂ થઈ છે અને બંને પક્ષો સમજૂતી કરારને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું હતું કે ભારત અને યુકેએ મુક્ત વેપાર કરાર તરફ વાટાઘાટો ફરી શરૂ કરી છે. આ જાહેરાત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને તેમના યુકેના સમકક્ષ જોનાથન રેનોલ્ડ્સના દ્વારા કરવામાં આવી હતી, જેઓ તે સમયે દિલ્હીમાં હાજર હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે બંને પક્ષો સમતુલિત, પરસ્પર લાભદાયી અને દૂરંદેશી કરાર તરફ વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા છે. અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણ યુકેની મુલાકાતે ગયા હતા. બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર વાટાઘાટોની સાથે દ્વિપક્ષીય રોકાણ સંધિ BIT માટે પણ સમાંતર વાટાઘાટો ચાલી રહી છે. નવીનીકરણીય ઉર્જા મંત્રાલય MNRE આજે નવી દિલ્હીના અટલ અક્ષય ઉર્જા ભવન ખાતે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ MSME માટે તકોની શોધ પર એક વર્કશોપનું આયોજન કરશે. આ વર્કશોપમાં લાંબા ગાળાના હાઇડ્રોજન અર્થતંત્રને આકાર આપવામાં MSMEની મહત્વપૂર્ણ ભૂમિકાની શોધ કરવામાં આવશે. આ ઉભરતા ક્ષેત્રમાં નવીનતા અને વૃદ્ધિને આગળ ધપાવવામાં MSMEની મહત્વપૂર્ણ ભૂમિકા છે. મુખ્ય વિષયોમાં ઘટકો અને ઉપકરણોના વિકાસ માટે ટેકનોલોજી સહયોગ, ગ્રીન હાઇડ્રોજન સપ્લાય ચેઇનમાં તકો, બાયોમાસ રૂટ્સનો ઉપયોગ કરીને વિકેન્દ્રિત હાઇડ્રોજન ઉત્પાદન અને મૂલ્ય શૃંખલામાં રોકાણ ચાલુ રાખવા વ્યૂહરચનાઓનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક IIPએ માર્ચમાં ભારતના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિદરને ફેબ્રુઆરીમાં 2.7%ના સુધારેલા વૃદ્ધિદરથી સુધારીને 3% કર્યો છે. IIPના 3 મુખ્ય ઘટકોમાંથી વીજળી ઉત્પાદનમાં 6.3%, ઉત્પાદનમાં 3% અને ખાણકામ પ્રવૃત્તિમાં 0.4%નો વધારો થયો છે. માર્ચ 2024ની સરખામણીમાં માર્ચ 2025માં ઉપયોગ આધારિત વર્ગીકરણ મુજબ IIPના સંબંધિત વૃદ્ધિદર પ્રાથમિક વસ્તુમાં
3.1%, મૂડી આધારિત વસ્તુમાં 2.4%, મધ્યવર્તી વસ્તુમાં 2.3%, માળખાગત સુવિધા અથવા બાંધકામ વસ્તુઓમાં 8.8%, લાંબા ગાળાના ગ્રાહક વસ્તુઓમાં 6.6% અને ટૂંકા ગાળાના ગ્રાહક આધારિત વસ્તુમાં 4.7% છે. આ આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. કેનેડામાં યોજાયેલી મધ્યસ્થ ચૂંટણીના પ્રારંભિક વલણો આવવા લાગ્યા છે, જેમાં માર્ક કાર્નેના નેતૃત્વ હેઠળની લિબરલ પાર્ટી બેઠકો અને મત ટકાવારી બંનેમાં આગળ છે. બહુમતીવાળી સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને 343માંથી ઓછામાં ઓછી 172 બેઠકો જીતવી પડશે. જો વર્તમાન વલણ ચાલુ રહેશે તો જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ પ્રધાનમંત્રી બનેલા લિબરલ પાર્ટીના માર્ક કાર્ને આ પદ ઉપર બની રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abd ને ફોલો કરશો. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આવતીકાલથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા 2025 દરમિયાન વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક યોજી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ધામીએ જણાવ્યું હતું કે 2 મેથી શ્રદ્ધાળુઓ બાબા કેદાર અને કેદારનાથ ધામના દર્શન કરી શકશે. ચારધામ યાત્રા 2025 માટે નોંધણી પણ ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. દિવ્યાંગજનો, વરિષ્ઠ નાગરિકો અને વિદેશી નાગરિકો માટે ખાસ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 20 મફત નોંધણી કાઉન્ટર પણ બનાવવામાં આવ્યા છે. વાર્ષિક યાત્રા માટે શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરવા માટે ઉત્તરાખંડ સરકારે વ્યાપક વ્યવસ્થા કરી છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના પવિત્ર સ્થળોના દર્શન કરવા આવે છે. મુખ્યમંત્રીએ ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવાના નિર્દેશો પણ આપ્યા છે. હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, ઓડિશા અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે. વિભાગે જણાવ્યું હતું કે આજે હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં અલગ અલગ સ્થળોએ ભીષણ ગરમી પડવાની શક્યતા છે. બેઝબોલ એશિયન કપ 2025માં આજે ફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો ઇન્ડોનેશિયા સામે થશે. દરમિયાન ભારતે ગઈકાલે થાઇલેન્ડના બેંકોકમાં સુપર રાઉન્ડ તબક્કામાં થાઇલેન્ડને 6-5થી હરાવી પરાજય આપ્યો હતો. ઇન્ડોનેશિયાની ટીમ સુપર રાઉન્ડમાં પ્રથમ સ્થાન મેળવીને સ્પર્ધા માટે ક્વોલિફાય થઈ હતી. અન્ય મેચોમાં થાઇલેન્ડ અને પાકિસ્તાન કાંસ્ય ચંદ્રક માટે એકબીજા સામે ટકરાશે. ભારત 2017માં આ સ્પર્ધામાં 5મા સ્થાને રહ્યું હતું. આઈપીએલમાં ગઈકાલે જયપુરમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઇટન્સને 8 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે રાજસ્થાનને 210 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે રાજસ્થાને 16 ઓવરમાં જ 212 રન બનાવી સરળતાથી પ્રાપ્ત કરી લીધા હતા. રાજસ્થાન માટે વૈભવ સૂર્યવંશીએ 38 બોલમાં સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે 70 રન બનાવ્યા હતા. આજે દિલ્હી કેપિટલ્સનો સામનો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે. આ મેચ દિલ્હીમાં સાંજે 7:30 વાગે રમાશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉધાડ. આજના તમામ અખબારોમાં ભારતે પાકિસ્તાન પર કરેલી ડિજિટલ સ્ટ્રાઇકના સમાચાર જોવા મળી રહ્યા છે. સંદેશ સમાચારની હેડલાઇન છે કે પાક પર ડિજિટલ સ્ટ્રાઇક, 16 યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ અને ભારતના પગલાથી પાકિસ્તાની સેના ગભરાઈ, પીઓકેમાં આતંકી લોન્ચ પેડ ખાલી કરાવ્યાના સમાચાર પણ પહેલા પાને જોવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે ભારતનો ડર, પાકિસ્તાની સેના LOC નજીકથી 50થી વધુ આતંકીઓને હટાવી બંકરોમાં લઈ ગઈ. ગુજરાત સમાચાર લખે છે કે પાકિસ્તાન સાથેની સરહદ બંધ થતાં બજારમાં ડાયફ્રૂટના ભાવ 15% વધ્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યુગ્મ સંમેલનમાં ભાગ લેશે. ભારત યુકે મુક્ત વેપાર કરાર FTA અંગે વાટાઘાટો ફરીથી શરૂ કરાઈ. ચારધામ યાત્રાનો આવતીકાલથી આરંભ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી દ્વારા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ. હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, ઓડિશા અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી કરી.
અને બેઝબોલ એશિયન કપ 2025ની ફાઇનલમાં આજે ભારતીય મહિલા ટીમનો મુકાબલો ઇન્ડોનેશિયા સામે થશે. આ સાથે જ સમાચાર પૂરા થયા. હવે પછીના સમાચાર આપ બપોરે 1:20 સાંભળી શકશો. નમસ્કાર.